મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સુલીભદ્રાદ્યા જૈનો ધર્મોસ્તુ મંગલમ. આપણે લાસ્ટ ક્લાસમાં શું ભણ્યો કે રસોદય કે વિપાક ઉદય એટલે કર્મનો ઉદય જ્યારે થાય તો ત્યારે આપણને નિષેક રચનામાં શું હોઈ શકે છે, એક જ સાથે જ્યારે ઉદય સમયે નિષેક રચનામાં ઉદય સમયમાં એવી રીતે હોઈ શકે છે કે એક જ સાથે એટલે આટલા બધા આપણે અનાદિકાળથી આટલા બધા કર્મોનું બંધ કર્યું છે તો ઇટ ઇઝ પોસિબલ એટલે હોય છે કે અશાતાવેદનીય કર્મ પણ અહીંયા છે અને શાતાવેદનીય પણ છે. તો ઉદય થાય કોનું, તો એ સ્થિતિ ઉપર ડિપેન્ડન્ટ છે કે એ વખતે કયા કર્મનું ઉદય ના અન્ય અનુરૂપ જે સ્થિતિ છે કે એવા સર્કમસ્ટાન્સીસ કેવા ચાલી રહેલા છે એના હિસાબે, એટલે કેવી સ્થિતિ કે સર્કમસ્ટાન્સીસ એટલે કે શું કહી શકાય કે દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવ ભવ એ કેવું છે, એ કયા ટાઈપના આ બંને ટાઈપના કર્મ છે, આ શાતા પણ છે શાતા વેદનીય પણ છે કે બીજા કોઈ પણ આપણે લઈએ જે શું કહેવાય સજાતીય કર્મ છે, જેમ કે ગતિ નામ કર્મ છે, ચાર ગતિ નામ કર્મ છે, ચારે સજાતીય છે. તો અને કેવા છે પરસ્પર વિરોધી છે, બધાના કેવા છે અલગ અલગ ઓપોઝિટ્સ બધા એના સ્વભાવો છે. તો બધા એક સાથે એક જ લાઈનમાં નિષેક રચનામાં એક જ સમયમાં ઉદય થવાનું છે. તો ઉદય થાય એટલે બધાનું જ ઉદય તો થાય, પણ આપણે એમ કહીએ કે શાતા ને અશાતા બંનેનું ઉદય થયું છે કે મનુષ્ય ગતિ નામ કર્મ અને નરક ગતિ નામ કર્મ બંનેનું ઉદય થયું છે એ આપણે કહીએ તો પછી એનું મિનિંગ શું થાય, અર્થ શું થાય? અર્થ એ જ થાય ને કે જો ઉદય થાય તો કર્મ જે પણ જો કર્મ ઉદયમાં આવે તો પછી પોતાનું ફળ તો બતાડે ને, અવશ્ય બતાડે જ. તો પછી અહીંયા ફળ જે છે તો બંનેમાંથી એકનું જ ફળ કેવી રીતે કેમ દેખાય છે, તો એ સવાલ આવી જાય ને. જો બંને કર્મોનું પરસ્પર વિરોધી કર્મ કે આ ગતિ નામ કર્મમાં આ ચારે ચાર જે છે ઉદય, હમણાં આપણે કહ્યું કે ઉદય છે તો ચારેનું શું સાથે ફળ, ચારેનું અલગ અલગ ફળ અલગ છે, બધાનું ફળ અલગ છે, છતાં ફળ તો એક જ, કોઈનું એક જ ફળ દેખાય છે આપણને ચારમાંથી કે આ શાતા ને અશાતામાંથી બંનેમાંથી એકનું જ ફળ દેખાય છે. તો પછી એમ કેવી રીતે કહી શકાય કે આ બંનેનું ઉદય છે? એટલા જ માટે ઉદય તો છે જ, બંનેનું છે, ચારેનું એક સાથે છે ઉદય, પણ આપણે ઉદય આ શબ્દ નહીં કહી શકીએ, નહીં તો પછી એનું મિનિંગ અર્થનો અનર્થ થઈ જાય ને. એટલા માટે આપણને અહીંયા સમજવું જરૂરી છે કે ઉદય બંનેનું નહીં કહેવાય, એકનું રસોદય કહેવાય અને બીજાનું પ્રદેશોદય કહેવાય. એટલે કે જે પોતાનું સાચું ફળ સ્વરૂપમાં પોતાનું જે સાચું ફળ જે બતાડે છે જે કર્મ, તો એને શું કહેવાય? ઉદયવતી કર્મ કહેવાય. અને એનું શું ચાલી રહ્યું છે કહેવાય? રસોદય કહેવાય કે વિપાકોદય ચાલી રહ્યું છે કહેવાય. એ આપણે ભણીશું લાસ્ટ ક્લાસમાં. ઓકે, એટલે સમજો કે દુઃખ પીડા ભોગવાઈ રહી છે, અનુભવાઈ રહી છે, એનું મિનિંગ શું થાય છે કે ઉદયવતી કર્મ કયો છે? અશાતા વેદનીય કર્મ છે. અશાતા વેદનીય એ ઉદયવતી કર્મ છે અને એનું રસોદય કે વિપાકોદય ચાલી રહેલું છે એ કહેવાય. પણ નિષેક રચનામાં ત્યાં શાતાવેદનીય પણ બેઠેલું છે, એનું પણ ઉદય ચાલી રહેલું છે, પણ આપણે નહીં કહી શકીએ કે એનું ઉદય છે. કારણ જો આપણે કહીએ કે ઉદય હોય તો જેનું ઉદય હોય એ પોતાનું ફળ બતાડે, પણ અહીંયા શાતાનું ફળ છે સુખ, તો સુખની અનુભૂતિ તો થઈ નથી રહી, દુઃખની અનુભૂતિ થઈ રહી છે જીવને. તો એટલા માટે શું થઈ રહ્યું છે સાચે? કેમ સુખની અનુભૂતિ નથી થઈ રહી? કારણ કે જે પણ દ્રવ્ય ક્ષેત્રકાલ ભાવ જે પણ છે એ વખતના, તો એ કોને સપોર્ટ કરે છે? બંનેમાંથી કોના ઉદયને સપોર્ટ કરે છે? ત્યારે એ અશાતા વેદનીય કર્મનો ઉદય સપોર્ટ કરે છે અને આનું ઉદય ચાલુ છે, રસોદય ચાલી રહ્યું છે. ઓકે,
તો એ વખતે શાતાવેદન્ય કર્મનું રસોદય નહીં થઈ શકે, પણ ત્યારે એનું શું થાય? પ્રદેશોદય થાય છે. એટલે એનું જે સજાતીય કર્મ કયો છે? અશાતાવેદન્ય, એમાં એ કન્વર્ટ થાય છે, ટ્રાન્સફોર્મ થાય છે, અને એ ટ્રાન્સફોર્મ થઈ જાય તો અશાતાવેદન્ય માં એ બદલાઈ ગયો તો પછી ફળ કેવું બતાડશે? દુઃખ, દુઃખ કે પીડાની અનુભૂતિ કરાવશે. ધ્યાન રાખવાનું. ઓકે, એટલા માટે આવા સિચ્યુએશનમાં આ શાતાવેદન્ય કર્મને શું કહેવાય? કયો કર્મ કહેવાય? અનુદૈવતી કર્મ કહેવાય. અનુદૈવતી કર્મ, અનુદૈવતી કર્મ કહેવાય છે. કોને? શાતાવેદન્ય કર્મને અનુદૈવતી કર્મ કહેવાય છે, કારણ કે તે એનું પ્રદેશોદય ચાલી રહેલું છે. એ સુખની અનુભૂતિ એ કરાવી નથી શકતો. પોતાનું જે સાચું ફળ છે એ પોતાના સાચું ફળ ની અનુભૂતિ કરાવી નથી શકતો. પણ શું થાય છે? સ્તિબુક કર્મ થાય છે. ઓકે, ધ્યાન રાખવાનું. સ્તિબુક સંક્રમ થાય છે. સ્તિબુક સંક્રમ એટલે કે શું? જે ઉદયવતી કર્મમાં, જે ઉદયવતી કર્મ છે એમાં એનું ટ્રાન્સફોર્મેશન થાય છે. એટલે શાતાવેદન્ય એ બદલાય છે. શેમાં? એનું જે સહજાતીય કર્મ પ્રકૃતિ, જે ઉદયવતી પ્રકૃતિ છે તે છે અશાતાવેદન્ય, એમાં ટ્રાન્સફોર્મ થાય છે. એટલે એને કહેવાય છે સ્તિબુક સંક્રમ. એટલે આ ટ્રાન્સફોર્મેશન ને શું કહેવાય છે? સ્તિબુક સંક્રમ કહેવાય છે. સ્તિબુક સંક્રમ દ્વારા આ ઉદયવતી કર્મ, એના જે સજાતીય કર્મ છે અશાતાવેદન્યમાં, એ ટ્રાન્સફોર્મ થઈને એ પરરૂપે આવી જાય છે અને અશાતાવેદન્યનો અનુભૂતિ કરાવે છે. તો એવા ટાઈપના ઉદયને ઉદય નહીં કહેવાય શબ્દ, પણ શું કહેવાય? પ્રદેશોદય કહેવાય છે. આ શાતાવેદન્યનું પ્રદેશોદય ચાલી રહેલું છે. ઓકે, એ ધ્યાન રાખવાનું. તો એવી રીતે આપણને સમજવાનું કે એક જ જે ઉદય સમયે જે ચાલી રહેલું છે, તો એ નિષેક રચનામાં એવું કઈ જરૂરી નથી કે એક જ શાતા કે અશાતાનું જ ત્યાં એ જ રહેલું હશે. એ બધા ટાઈપના હોય, કારણ કે અનાદિકાળથી આપણે કેટલા કર્મો બાંધીને બેઠેલા છીએ ને. કેટલા બધા કર્મો નું લેયર ઉપર પડનું પડ બંધાતું જાય, ઓવરલેપ થતું જાય છે. દરેક સમયે કર્મ બંધાઈ રહ્યા છે. એના કારણે શું થાય? ઓવરલેપ થતું જાય. એના કારણે સજાતીય કર્મો એક જ સમયમાં એક સાથે આવતા હોય જ છે. ઓકે, હવે અહીંયા આપણે આ એક્ઝામ્પલ આ કષાયનું પણ લઈ શકીએ. કષાયોનું પણ એક્ઝામ્પલ આપણે અહીંયા લઈ શકીએ છીએ. સંજોલન કષાય છે, સંજોલન ટાઈપના કષાય, સંજોલન ક્રોધ, પ્રત્યાખ્યાનીય ક્રોધ, અપ્રત્યાખ્યાનીય ક્રોધ, અનંતાનુબંધી ક્રોધ. તો એવા ટાઈપના જે કર્મો છે તો એ પણ રહેલા હોય નિષેક નિષેક રચનામાં. ઓકે, એટલે સંજ્વલન, પ્રત્યાખ્યાની, અપ્રત્યાખ્યાની ને અનંતાનુબંધી ક્રોધ પણ એક સાથે રહી શકે છે. આ ચાર ટાઈપના. ઓકે, એક સાથે. આ બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે, ધ્યાનથી સાંભળવી. એટલે સમજો કે આ સંજ્વલન શું છે? ક્રોધ છે. આ પ્રત્યાખ્યાનીય ક્રોધ છે, આ અપ્રત્યાખ્યાનીય ક્રોધ છે, અને આ અનંતાનુબંધી ક્રોધ છે. તો એ બધા નિષેક જે રચના છે, નિષેક રચનામાં તેઓ બધા એક જ સમયમાં એક જ સાથે તે બધા ઉદયાવલી એટલે કે તે નિષેક રચનામાં એક સાથે રહેલા છે. એ ધ્યાન રાખવાનું. એક સાથે એ બધા જયારે ક્રોધ જે છે તો ત્યારે એનું ઉદય રહેલું હોય છે, તો એ બધા ચારેનું ઉદય સાથે રહેલું હોય છે. એ ધ્યાન રાખવાનું. હવે સમજો કે આ મિથ્યાત્વી હોય જીવ, એટલે મિથ્યા દૃષ્ટિ ગુણ સ્થાનક રહેલું છે જીવ. તો એ વખતે શું થાય? ચારે પ્રકારના, આપણે જે ચાર પ્રકારના ક્રોધ કીધા ને, આ બધા શું કહેવાય? હવે એમાં એ બધા સજાતીય કહેવાય.
બધાના કેવા છે, આ બધા ચારે ચાર પ્રકારના જે ક્રોધ છે એ બધા ઉદયમાં એક સાથે આવે છે ત્યારે એ ધ્યાન રાખવાનું. અને સમજો કે કોઈ અવિરત સમ્યક દૃષ્ટિ જીવ છે, એટલે કે ચોથા ગુણ સ્થાનકે રહેલું એવું કોઈ જીવ છે, અને તો ત્યારે શું થાય છે, જે અનંતનુબંધી એ નહીં, એ છોડી દેવાનું. એ છોડીને બાકી 3 ટાઈપના જે ક્રોધ છે એ બધા ઉદયમાં એક સાથે આવી જાય છે. જો ક્રોધ ઉદયમાં હોય તો પછી પ્રત્યાખ્યાન અપ્રત્યાખ્યાન સંચલન ક્રોધ એ 3 ઉદયમાં હોય. ઓકે, એ ધ્યાન રાખવાનું. અને માન, માયા અને લોભ એ બાકીના કષાયો માટે એવી જ રીતે સમજવાનું કે કયા ગુણ સ્થાનકે રહેલો જે જીવ હોય તો એના અનુરૂપે એ એવી રીતે ઉદયમાં હોય. પણ હવે આપણને આ જ પોઈન્ટ છે કે સમજો કે મિથ્યાત્વી જીવ છે, તો આ ચારે ચાર એ બધા ચારે ઉદયમાં હોય એક સાથે, તો એસા ચારે ઉદયમાં હોય તો એ વખતે શું થાય છે, મિથ્યાત્વી જીવ છે તો એ વખતે એ અનંતાનુબંધી ક્રોધ છે એનું એ ઉદય ચાલી રહેલું છે. ઉદય એટલે કે કેવું, એનું રસોદય ચાલી રહેલું છે. અને બાકી 3 છે, સંજ્વલન, પ્રત્યાખ્યાન અને અપ્રત્યાખ્યાન ક્રોધ, એનું પણ ઉદય ચાલુ છે. પણ એ કેવા ટાઈપનું ઉદય કહેવાય છે, એ બધાનું પ્રદેશોદય કહેવાય છે. એ ધ્યાન રાખવાનું. તો એવી રીતે આપણે શું સમજ્યા, સ્થિબુક સંક્રમ દ્વારા કેવી રીતે પ્રદેશોદય એ થઈ શકે છે. આ 3 ટર્મિનોલોજી પણ આપણે સમજ્યા. હવે આગળ આપણને ચાલવાનું છે નેક્સ્ટ ટોપિક ઉપર. આ શું છે, વિપાકોદયના હેતુ. હેતુ એટલે કે નિમિત્તો. વિપાકોદય જે છે ને, એટલે કે રસોદય, એ કોનું થાય છે, જે ઉદયવતી કર્મ છે એનું થાય ને, એનું રસોદય કે વિપાકોદય કહેવાય. એટલે કે એનું જે સાચું ફળ છે એ ફળ બતાડે છે. તો એના કારણ શું છે, કોઈ પણ કર્મનું. હવે સમજો કે એક્ઝામ્પલ આપણે શાતાનું જ લઈએ. આ સિમ્પલ છે ને સમજવામાં ઈઝી પડે એટલા માટે. તો આ છે સાતાવેદનીય કર્મ અને આ છે અસાતાવેદનીય કર્મ. ઓકે, તો હવે આ બંને કેવા છે, સજાતીય કર્મો છે. તો હવે આ બંનેનું જે નિષેક રચના છે ને, તો બંને સાથે જ પડેલા છે. તો હવે બંનેમાંથી વિપાકોદય કોનું થાય, સાતાનું થશે કે અસાતાનું થશે, એ કોણ ડિસાઈડ કરશે, કેવી રીતે ડિસાઈડ થાય? તો આ છે વિપાકોદયના નિમિત્તો. આ છે, આ 5 વસ્તુઓ છે એ કારણ છે. આ 5 કારણ જે વસ્તુઓ છે એ ડિસાઈડ કરશે, આ નિમિત્ત બનશે કે બંનેમાંથી કયા કર્મનું વિપાકોદય થશે. એ વિપાકોદય સાતાવેદનીનું થશે કે અસાતાવેદનીનું થશે. તો એનું નિમિત્ત કોણ બને છે, દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ અને ભવ. આ 5 એ નિમિત્તો છે કે કારણો કહેવાય કે હેતુઓ કહેવાય, કે જે ડિસાઈડ કરે કે આ બંનેમાંથી કોનું ઉદય થવું જોઈએ, સોરી વિપાકોદય કે રસોદય કોનું થવું જોઈએ, અને એનું પોતાનું સાચો ફળ કોણ બતાડશે, કોણ ઉદયવતી કર્મ બનશે. તો એ આપણને સમજવાનું છે. તો સૌથી પહેલું છે દ્રવ્ય. પહેલું નિમિત્ત છે દ્રવ્ય. તો હવે દ્રવ્ય જે છે, દ્રવ્યો નક્કી કરે છે કે હવે કેવા ટાઈપનું દ્રવ્ય છે, એ નક્કી કરે કે કયા કર્મનું વિપાકોદય સ્ટાર્ટ થશે. ફોર એક્ઝામ્પલ, હવે સમજો કે આપણે લસ્સી છે કે છાશ છે, આપણે બહુ વધારે એવી ગાઢ એવી લસ્સી આપણે આખો મોટો ગ્લાસ ભરીને આપણે જમ્યા બાદ આપણે એનું વપરાશ કર્યું, તો પછી શું થાય, આ દ્રવ્ય નું વપરાશના કારણે શું થાય, તરત જ એનું અસર શું આવે, ઊંઘ આવે છે ને, આપણને નિદ્રા આવે છે, ઊંઘ આવે છે. અને નિદ્રા આવવી એ કયા કર્મનું વિપાક છે,
એ દર્શનાવર્ણ્ય કર્મનો વિપાક છે, બરાબર. જે બીજો કર્મ છે દર્શનાવર્ણ્ય કર્મ, તો એનું વિપાક છે ઊંઘ આવવી કે નિદ્રા આવવી. તો દેટ મીન્સ લસ્સી નામનું જે દ્રવ્ય છે એ શું કરે છે, એ નિમિત્ત બને છે દર્શનાવર્ણ્ય કર્મનું રસોદય સ્ટાર્ટ કરવા માટે. આ નિમિત્ત બને છે અને એના કારણે એનું ઉદય થાય છે, સ્ટાર્ટ થાય છે. એટલે આપણે લસ્સી વાપરીએ તો આપણે શું કરીએ છીએ, આપણા હાથે જ આપણે આ નિષેક રચનામાં રહેલું જે દર્શનાવર્ણ્ય કર્મ હશે એનું ઉદય આપણે એક્ટિવેટ કરી રહ્યા છીએ, સ્ટાર્ટ કરી રહ્યા છીએ, સ્ટાર્ટ બટન આપણે દબાવી રહ્યા છીએ. તો એ ઉદય થશે અને એનું વિપાક શું છે, ઊંઘ આવવી કે નિદ્રા આવવી. તો એનું ઓબ્વિયસલી પોતાનું પછી જે વિપાક છે એનું સ્વભાવ જેવું છે એનું વિપાક બતાડશે ને. એટલે એનું રસોદય અહીંયા આવી રીતે દ્રવ્યના કારણે એવી રીતે ડિસાઇડ થાય છે. ઓકે. પછી આપણે પર્વતિથિએ પ્રભુએ શાસ્ત્રકાર ભગવંતે શું કહ્યું છે, પર્વતિથિએ લીલોતરી નહીં વાપરવી જોઈએ. પર્વતિથિના દિવસે આપણે શું કરીએ, કઠોળ વાપરીએ ને મોસ્ટલી, અને લીલોતરીનું ત્યાગ કરીએ. કેમ? કારણ કે શું કહેતા હોય છે કે લીલોતરીમાં એવું રસકસ રહેલું હોય કે જેના કારણે આસક્તિ વધે છે. રસનેન્દ્રિય છે એમાં લોલુપતા કે આસક્તિ વધે છે. રસકસ બહુ વધારે હોય છે ને લીલોતરીમાં, ટેસ્ટી હોય છે વધારે, તો એના કારણે વિકાર ઉત્પન્ન થાય છે. એના કારણે શું થાય છે, આપણે એ વાપરીએ તો રસકસ વાળી ટેસ્ટી લીલોતરી, જ્યુસી લીલોતરી આપણે વાપરીએ તો એના કારણે વિકાર ઉત્પન્ન થાય છે, આસક્તિ ઉત્પન્ન થાય છે. એટલે શું થાય છે, મોહનીય કર્મ નું ઉદય, એનું જે રસોદય કે વિપાકોદય એ સ્ટાર્ટ થાય છે. ઓકે. એટલે દેટ મીન્સ લીલોતરી છે એનું એ દ્રવ્ય છે, લીલોતરીઓ જે પણ છે, લીલોતરી નામક જે દ્રવ્યો છે એ કયા કર્મનું વિપાકોદય નું નિમિત્ત બને છે, તે છે મોહનીય કર્મ. અને મોહનીય કર્મનું ઉદય નું કારણ બને છે. તો હવે પર્વતિથિએ મોહનીય એવી રીતે લીલોતરી આપણે વાપરવા બેસી ગયા અને મોહનીય કર્મનું ઉદય થયું, રસોદય સ્ટાર્ટ થયું. અને શું કહે છે બીજું ફેક્ટ કે પર્વતિથિના દિવસે શું હોય છે, આયુષ્ય કર્મનું બંધનું વધારે સંભાવના રહેલી હોય છે. તો આવા મોહનીય કર્મના ઉદયના સમયમાં જ સમજો કે આયુષ્ય કર્મનું બંધ થઈ જાય તો પછી શું થશે, આપણો દુર્ગતિગામી બનવાના ઘણા બધા ચાન્સીસ થઈ જાય છે ને. એટલા માટે શાસ્ત્રકાર ભગવંત કહે છે કે આ દ્રવ્ય જે છે, લીલોતરી નામક દ્રવ્ય જે છે, જે નિમિત્ત બને છે, મોહનીય કર્મના ઉદયનું નિમિત્ત બને છે. અને એ વખતે જો આયુષ્ય કર્મ બંધાશે તો દુર્ગતિ એનું સ્ટેમ્પ લાગી જશે આવતા ભાવ માટે. એટલા માટે લીલોતરીનું ત્યાગ કરવું, એવી રીતે કહેતા હોય છે. તો હવે લાગે છે ને કે બરાબર કહે છે. તો અહીંયા આપણને આખી પ્રોપર રીઝનિંગ સમજાઈ ગઈ છે. તો હવે ખાસ ધ્યાન રાખવાનું છે આપણને. ઓકે. એમ તો નોર્મલ દિવસે પણ થાય તો લીલોતરીનું ત્યાગ કરવું કેવી રીતે, આંબિલ દ્વારા કે એમનું એમ જ આપણે લીલોતરીનું ત્યાગ કરી શકીએ છીએ. તો એનાથી મોહનીય કર્મનો ઉદય એ ટાળી શકીએ છીએ રસોદય. પણ પર્વતિથિએ તો ખાસ ટાળવું જોઈએ. તો એવી રીતે આપણે દ્રવ્યનું સમજી લીધું. હવે નેક્સ્ટ પોઈન્ટ શું છે, ક્ષેત્ર. નેક્સ્ટ પોઈન્ટ છે ક્ષેત્ર. તો હવે ક્ષેત્ર જે છે એટલે કે એરિયા કે જગા કે પ્લેસીસ, તો છે ક્ષેત્ર. ઓકે. તો એ કેવી રીતે નિમિત્ત બને છે કયા કોઈ પણ કર્મ માટે, તો સમજો એમાં એક્ઝામ્પલ અહીંયા આપણે લઈ શકીએ છીએ કે આપણે તીર્થભૂમિઓ ઉપર આપણે જતા હોઈએ, કોઈ પણ દેરાસરમાં, આપણે સંઘના દેરાસરમાં જઈએ, અથવા તો કોઈ તીર્થભૂમિ, શત્રુંજય મહાતીર્થ છે, ગિરનાર મહાતીર્થ છે, સમિત શિખરજી છે, કે
આવા તીર્થભૂમિઓ પર આપણે જતા હોઈએ તો ત્યારે શું થાય છે, આપણને એવી રીતે ફીલ થતું હોય છે ને કે ઓટોમેટિકલી શું થાય છે કે શુભ અધ્યવસાયો આપણા ચાલી રહેલા છે, વધારે વધારે આપણને ઓટોમેટિકલી મન થાય કે વધારે આપણે દર્શન, વંદન, આરાધના, સાધના, સેવા ભાવ એ બધું કરીએ પ્રભુનું, એ બધું ફીલ થાય, ધર્મ કરવાનું મન થાય. કારણ કે આ ક્ષેત્ર જે છે શું કરે છે, એનું એ નિમિત્ત બને છે આપણા આત્મામાં શુભ અધ્યવસાયો ઉત્પન્ન કરવા માટે નિમિત્ત બને છે ને. અને એના કારણે પુણ્યકર્મ ઉદય થાય છે, પુણ્યકર્મોનું. એટલે નિષેક રચનામાં રહેલા પાપ કર્મો પણ હોય અને પુણ્ય કર્મો પણ હોય. એવી એવી ક્યારે પણ નહીં વિચારવું ક્યારે નહીં મારી નિષેક રચના છે એમાં માત્ર કોઈ પુણ્ય જ હશે કે અથવા માત્ર પાપ જ રહેલા હશે, એવું નહીં હોય. બધા રહેલા હોય, અલગ અલગ ટાઈપના બધા સજાતીય કર્મો પણ રહેલા હોય. કારણ કે આ નાદિકાળથી આપણે ઘણા ઘણા કર્મો નું બંધ કરીને બેઠેલા છીએ. દરેક સમય આપણે બંધ કરી રહ્યા છીએ અલગ અલગ પ્રકારના સ્વભાવ વાળા, અલગ અલગ સ્થિતિ, રસ અને પ્રદેશ વાળા કર્મો. એટલા માટે બધા ટાઈપના હોય એક જ સમયે ઉદયના આ લાઈનમાં, ઉદય આવલિકામાં બધા બેઠેલા હોય. પણ હવે રસોદય થાય કોનું? એ નક્કી આ બધા કરે, આ 5 વસ્તુ નક્કી કરે. એ ખાસ ધ્યાન રાખવાનું. એટલે આપણા ઉપર છે કે આપણે કેવું દ્રવ્ય આપી રહ્યા છીએ, એટલે કયા દ્રવ્યનું નિમિત્ત આપી રહ્યા છીએ આપણે આસપાસમાં. તો આપણે આસપાસમાં કેવા દ્રવ્યો આપણે આપી રહ્યા છે આત્માને? મોબાઈલ, ટીવી, હોટેલ, આવા બધા દ્રવ્યો આપી રહ્યા છે તો પછી શું થાય? કેવા રસોદય, કેવા કર્મોનું રસોદય થાય? બધું પોતાને જ વિચારવું. એટલા જ માટે આપણે શું કહેતા હોય શાસ્ત્રકાર ભગવંતો કે કુનિમિત્તોથી દૂર રહેવું, સારા નિમિત્તો સાથે રહેવું. એ કહેતા હોય ને તો આ જ રીઝન છે. ઓકે, વિધાઉટ રીઝન એમનું એમ આપણને લાગતું હોય કે આ એ છે શા માટે કહે છે કુનિમિત્તો સુનિમિત્તો. તો આ રીઝન અહીંયા આપણને ખ્યાલ આવે તો સમજાય કે શા માટે કહેતા હોય છે ગુરુ ભગવંતો એવરી ટાઈમ આપણને. પ્રભુ શા માટે કહે છે કે કુનિમિત્તોથી દૂર રહેવું. આત્મા નિમિત્તવાસી છે. સાંભળ્યું છે ને? શું? આત્મા નિમિત્તવાસી છે. આ લાઈન સાંભળી છે ને 1000 વાર પ્રવચનોમાં, જીનવાણીમાં. તો રીઝન શું છે કે સાચે આત્મા નિમિત્તવાસી છે. જેવું નિમિત્ત મળે, આ 5માંથી જેવું નિમિત્ત મળે તો એવા ટાઈપના કર્મોનું ઉદય થાય, એવા ટાઈપનું કર્મોનું બંધ થાય. આવતો પછી એનું ફ્યુચર પછી એવું પછી એ પોતાનું ઘડતું જાય, એવું હોય. એટલે ધ્યાન રાખવાનું. હવે બીજું એક્ઝામ્પલ ક્ષેત્ર માટે આપણે લઈ શકીએ. શ્રવણ કુમાર નું સાંભળ્યું હશે. શ્રવણ કુમાર નું આપણે સ્ટોરીઝ સાંભળી હશે કે માતા પિતાને તીર્થયાત્રા કરાવવા માટે એ પોતાનું શું કહેવાય, પોતાના શોલ્ડર્સ ઉપર એવી રીતે આ શ્રવણ કુમાર છે અને એના શોલ્ડર્સ ઉપર એવી રીતે અહીંયા માતાને બેસાડી અને અહીંયા પિતાને બેસાડી અને બંનેને ઉપાડીને, ખભા ઉપર એવી રીતે ઉપાડીને તે શું એવી રીતે બાંધીને તે લઈ જાય છે બંનેને, માતા પિતાને તીર્થયાત્રા કરાવવા માટે. એવું આટલા લેવલનો સેવાભાવી હતો આ શ્રવણ કુમાર. તો હવે શું થાય છે, અત્યંત વિનયવાળો અને અત્યંત સેવાભાવી ટાઈપના છે આ શ્રવણ કુમાર. પણ હવે થાય શું છે કે ચાલતા 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 શું પદયાત્રા જ કરે છે ને આ. હવે થાય શું છે કે ચાલતા ચાલતા એક એરિયા આવે છે. એરિયા કયો છે? કુરુક્ષેત્ર. તો આ કુરુક્ષેત્રનો એરિયા કેવું છે? અહીંયા મોટા મોટા વોર્સ લડાયા છે. મહાભારત યુદ્ધ ને શું શું થયા છે. એટલે કે કેવું છે આ
જ્યારે યુદ્ધ લડાતા હોય તો ત્યારે યુદ્ધ લડનાર જે પણ સોલ્જર્સ હોય, સૈનિકો હોય, તો એમના અધ્યવસાયો કેવા ચાલી રહેલા હોય? મારવાના હિંસક હોય ને, જોરદાર હિંસક અને જોરદાર માયાવાળા, રૌદ્ર ધ્યાન, અત્યંત અતિશય રૌદ્ર ધ્યાન, અતિશય માયાવાળા, અતિશય ક્રોધ અને અતિશય એવા શું કહેવાય કષાય વાળા ને ઘણા દુષ્ટ એવા મારી નાખવું ને આ કરું ને તે કરું ને, કેવા અત્યંત ક્લિષ્ટમાં ક્લિષ્ટ કષાયો બધાના ચાલી રહેલા હોય, તો એ ભૂમિ કેવી કહેવાય? કુરુક્ષેત્ર વાળી એ એરિયા, એક ક્ષેત્ર કેવું કહેવાય? તો ત્યાં કોઈ જાય તો શું થાય? એના પણ ભાવો ઉપર અસર પડે, બગડી જાય. તો એ થયું હતું શ્રવણ કુમાર જયારે અહીંયાથી અહીંયા પાસ કરવાનું હતું, તો જેમ એ એન્ટર થયો ત્યારથી એના એક ક્ષેત્ર શું બન્યો? નિમિત્ત બન્યો. એના નિષેક રચનામાં રહેલા જે અહીંયા તો બંને ટાઈપના હોય છે, પુણ્ય પ્રકૃતિ પણ હોય છે, પાપ પ્રકૃતિ પણ હોય છે, સજાતિ બધી ટાઈપની હોય, રાઈટ? તો થાય શું છે, આવા ક્ષેત્રમાં એ ગયો ને, તો આ ક્ષેત્ર એ નિમિત્ત જે છે, ક્ષેત્ર રૂપી જે નિમિત્ત છે, એ અશુભ કર્મના રસોદય કરવા માટે નિમિત્ત બન્યો, અને ત્યાં અશુભ કર્મનો રસોદય સ્ટાર્ટ થયો. એટલે હવે એને શું થાય છે? દ્વેષભાવ ચાલુ થઈ જાય છે, માતા પિતા ઉપર દ્વેષભાવ. અને એને કેવા કેવા વિચાર આવે છે? અશુભ વિચારો. જ્યારે આવું ભાર રૂપ હું શું લઈ જાઉં છું એમને, એ પોતે ચાલી નથી શકતા, એને છોડી નાખવું, આમ એને તે બધું. અને એ બોલવાનું પણ શરૂ કરે છે, એમને સંભળાવવાનું પણ શરૂ કરી દે છે, અવિનયી બની જાય છે. માતા પિતા પોતે એવા શોકમાં આવી જાય છે કે આ શું કહે છે, શું એવું આવું અમારું દેવ જેવું આ શ્રવણ કુમાર અત્યંત વિનય વાળું, તો એને શું થયું છે? પણ એ બધું મેન આવા ટાઈપનું જે અધ્યવસાયો નું નિમિત્ત કોણ હતું? કે એવા અશુભ કર્મોનું રસોદય સ્ટાર્ટ થયો. અશુભ એવા કયા કર્મો? મોહનીય કર્મોનું રસોદય ત્યાં સ્ટાર્ટ થયો. એટલે એટલા જ માટે કહેવાય છે કે એવા ટાઈપના ક્ષેત્રમાં જવું નહીં જોઈએ. હવે અહીંયા આપણા માટે એક્ઝામ્પલ લઈએ, અને હા, પછી આ સ્ટોરી કમ્પ્લીટ કરી કે અહીંયાથી નીકળ્યો ને બહાર, કે તરત જ પછી આ ક્ષેત્રથી નીકળ્યો ને, કુરુક્ષેત્ર જેવું આ કુક્ષેત્રમાંથી નીકળ્યો, કુનિમિત્ત વાળું અહીંયા ક્ષેત્રમાંથી નીકળ્યો, કે તરત જ એના પછી મનના ભાવો પછી શુભ થઈ જાય છે, અધ્યવસાયો પ્રોપર સારા થઈ જાય છે. કારણ કે મોહનીય કર્મનું રસોદય અહીંયા બંધ થઈ જાય છે. તો ત્યારે ભાનમાં આવે, ત્યારે મેં શું બોલી નાખ્યો, કેવા કેવા ભાવો કરે. એટલે ઘણો પશ્ચાતાપ કરે છે અને માફી માંગે છે માતા પિતાને. એ સ્ટોરી સાઈડમાં. હવે આપણી વાત કરીએ. આપણે એવા ટાઈપના ક્ષેત્રોમાં જઈએ, પબમાં જઈએ, ડિસ્કોમાં જઈએ, હોટેલમાં જઈએ, થિયેટર્સમાં જઈએ, તો એ બધા ક્ષેત્ર કેવા હોય છે? આપણે જે ઠેકાણે જઈએ તો તેવા બની જઈએ ને. ડિસ્કોમાં જઈએ તો નાચવા લાગીએ, હોટલમાં જઈએ તો આ બધું ભક્ષ્ય ખાવાનું મન થાય, થિયેટરમાં જઈએ તો શું જોવાનું મન થાય, અને ત્યારે ભાવો કેવા થઈ જાય? કેમ થાય છે? કારણ કે આ ક્ષેત્ર જ્યાં પણ આપણે જઈ રહ્યા છે, એ કેવા ટાઈપના કર્મોનું રસોદયનું નિમિત્ત બને છે? અશુભ કર્મોનું રસોદય ત્યાં સ્ટાર્ટ કરવા માટે નિમિત્ત રૂપ બને છે આવા ક્ષેત્રો. એટલા માટે જ પ્રભુ કહેતા હોય, શાસ્ત્રાર્થ ભગવંતો કહેતા હોય કે આવા ક્ષેત્રોમાં જે પણ કુનિમિત્ત જેવા એવા ખરાબ જગ્યાઓમાં જવું ન જોઈએ. ઓકે. પછી છે કાળ. આ ત્રીજું નિમિત્ત છે. તો હવે કાળ માટે આપણે શું એક્ઝામ્પલ લઈ શકીએ છીએ? કાળ એટલે કે ટાઈમ. ફોર એક્ઝામ્પલ, હવે એક્ઝામ્પલ માટે આપણે આ લઈ શકીએ છીએ કે વિન્ટર સિઝન લઈ શકીએ છીએ. તો વિન્ટર સિઝન જ્યારે થતી હોય, એટલે આવું કાળ છે, આવી સિઝન છે, આવી ઋતુ છે, તો એ કયા ટાઈપના કર્મોનો ઉદય કરવા માટે આ નિમિત્ત બને છે?
અશાતાવેદનીય કર્મના ઉદય માટે આ શું નિમિત્ત બની શકે છે, અને એના કારણે શરદી ખાંસી એ થાય છે, બહુ વધારે ઠંડી લાગે, સહન નહીં થાય એવું, અશાતાની અનુભૂતિ કરાવે. તો એવા ટાઈપનું જે ઠંડીની સિઝન છે, તો એવી રીતે અશાતાનો ઉદય થઈ શકે છે. સમજો કે ઓછી ઠંડી હોય એટલે ગરમી ખતમ, એટલે ગરમી શાંત થઈને સમજો કે વિન્ટર સ્ટાર્ટ થયું હોય અને બહુ વધારે ઠંડી નહીં હોય કે સહન નહીં થઈ શકે એવી નહીં હોય, સહન થઈ શકે એવા ટાઈપનું વિન્ટર હોય, તો પછી એ કહી શકાય કે શાતાવેદનીય ના ઉદયનું જે આ કાર્ડ છે, તો આ નિમિત્તરૂપ બન્યો છે. તો એવી રીતે પણ કહી શકાય કે અમુક, હવે આપણે કાર્ડ માટે પણ લઈ શકીએ, છઠ્ઠા આરાનું પણ એક્ઝામ્પલ લઈ શકીએ છીએ કે છઠ્ઠો આરો જે છે, છઠ્ઠા આરાનું કાર્ડ છે, એ કેવું શું નિમિત્ત બનશે? અશાતાનું, એમને કેટલી અશાતાનું રસોદય સ્ટાર્ટ થઈ જશે, ત્યારે એ ટાઈમમાં રહેલા જીવડાઓ જે હશે એમને અસહ્ય ગરમી હશે, અસહ્ય ઠંડી હશે, કે એવી રીતે કહી શકાય ને. પ્લસ એમને અશાતાવેદનીય અને ભૂખ ને તરસની વેદનાઓ પણ એ કાર્ડ જે છે એમાં એ સહન કરવી પડશે ને એમને, ભયંકર ભૂખ તરસ ને કેટલી તકલીફો એ છઠ્ઠો આરા રૂપી જે કાર્ડ છે એ નિમિત્ત બનશે. કેટલા બધા કયા લેવલના અશાતાવેદનીયનું રસોદય સ્ટાર્ટ કરવામાં નિમિત્ત બનશે, આપણને સમજી શકાય છે. પછી જે બીજો આ કાર્ડ હશે, જ્યારે યુગલિકો રહેલા હશે એ કાર્ડ, તો એ ત્યારે એમ પણ કહી શકાય કે શાતાવેદનીય નું રસોદય માટે એ નિમિત્ત બનશે, યુગલિક કાર્ડ. તો એવી રીતે હોય છે. તો કાર્ડ જે છે, હવે આપણે નોર્મલ ડેઝ જોઈએ ને કે મંડે, ટ્યુઝડે, વેન્સડે, થર્સડે, એમાં તિથિઓ રહેલી હોય, એકમ, બીજ, ત્રીજ, ચોથ, પાંચમ એક્સેટ્રા. તો એ બધી તિથિઓ જે રહેલી હોય છે, તો એમાં મુહૂર્ત હોય છે ને, આપણા જે ગુરુ ભગવંતો હોય છે, તો ત્યારે સમજો કે એવા કોઈ મહોત્સવો હોય, સારા સારા શુભ કાર્યો કરવાના હોય, કે તીર્થંકર ભગવાનની પ્રતિષ્ઠા, એટલે કે પ્રભુની જિનાલયમાં પ્રતિષ્ઠા કરવી હોય, કે દીક્ષા કોઈ ભાગ્યશાળીને દીક્ષા સ્વીકારવી હોય, તો કે આ ઉપાશ્રય કે અથવા તો દેરાસરના નિર્માણ માટે ખાત મુહૂર્ત હોય, તો એ બધું કરવા માટે કોઈ પણ દિવસ કે કોઈ પણ કાળમાં કરે એવું જોયું છે નહીં ને. પણ અમુક પર્ટિક્યુલર ડે, અમુક પર્ટિક્યુલર મુહૂર્ત, અમુક પર્ટિક્યુલર ટાઈમ, એટલે કાર્ડ પ્રોપરલી જોઈને જ એ કરે છે ને. આ બધા મુહૂર્તો નક્કી કરે અને ત્યારે જ આ બધા સારા સારા જે કાર્યો છે, તો ત્યારે જે કરતા હોય છે ને. કેમ કરતા હોય છે? કારણ કે સારો શુભ કાળ, શુભ મુહૂર્ત હોય, સારો કાળ હોય, શુભ મુહૂર્ત હોય, તો એ વખતે કરેલું જે શુભ કાર્ય હોય, તો એ કયા ટાઈપના કર્મોનું ઉદયનું નિમિત્ત બને? સારા કર્મો હોય, શુભ પ્રકૃતિઓ હોય, તો શુભ પ્રકૃતિઓના ઉદયનું નિમિત્ત બનવામાં કારણરૂપ બને છે. ઓકે, એટલા માટે શુભ કાળનું મહત્વ બહુ જરૂરી છે, એ ધ્યાન રાખવાનું. પણ જે સારા મુહૂર્ત નહીં હોય, અશુભ મુહૂર્ત રહેલો હોય, અને ત્યારે કોઈ સારું કાર્ય કરવા આપણે કરીએ, આપણે કઈ કે નહીં, અમે તો નહીં માનતા, આ બધું સુપરસ્ટિશન્સ છે, આઉટડેટેડ વસ્તુઓ છે, એમાં તો અમે નથી માનતા, અમે મોડર્ન છીએ, એ બધું અમે નથી માનતા. અને કોઈક એવું કાર્ય કરીએ, સમજો કે એક્ઝામ્પલ વિવાહ કરીએ, લગ્ન કરીએ, એ વખતે કોઈ પણ એવા જેવા તેવા કાળમાં, પછી શું થાય? એ બધું પછી અશુભ કર્મોનો રસોદયનો નિમિત્ત બને, અને કંઈક ને કંઈક ગડબડ થાય, કે કોઈ પણ શુભ કાર્ય કરવા જઈએ, બિઝનેસ ડીલિંગ્સ કરવા જઈએ, કંઈ ગડબડ થાય. એટલે એ બધું હોય. ઓકે, ધ્યાન રાખવાનું. તો કાર્ડ આપણે સમજી લીધું. હવે છે ફોર્થ વસ્તુ છે ભાવ. ઓકે, તો ચોથી વસ્તુ છે ભાવ. તો હવે અહીંયા શું કહે છે કે જે આ ત્રણ વસ્તુ છે, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ,
આ ત્રણેય કરતા વધારે સ્ટ્રોંગ પાવર છે ભાવનો. એટલે એક આ સ્ટ્રોંગ નિમિત્ત કહેવાય છે. આ ત્રણેય કરતા સ્ટ્રોંગ નિમિત્ત કોણ છે? ભાવ છે, પ્રબળ નિમિત્ત છે. આ એ ધ્યાન રાખવાનું. તો રીઝન શું છે? કારણ કે જે ભાવ છે ને, તો એ કોને અફેક્ટ કરી શકે છે? જીવ પોતાને જ અફેક્ટ કરે, પ્લસ બીજાને પણ અફેક્ટ કરે છે, બીજાના કર્મોના ઉદયને પણ અફેક્ટ કરે છે. એટલા માટે એ સ્ટ્રોંગ નિમિત્ત છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ત્રણે કરતા કહેવાય કે પ્રબળ અને સ્ટ્રોંગ નિમિત્ત, કે આ વિપાકોદયનું નિમિત્ત બને છે ભાવ. જો આપણે શુભ ભાવો ભાવ્યા તો શું થાય? શુભ ભાવો ભાવવાના કારણે શુભ ભાવો શું બને છે? નિમિત્ત બને છે. કેવા ટાઈપના કર્મોનો ઉદય, રસોદય કરવાનું નિમિત્ત બને છે? શુભ કર્મોનું રસોદય કરવા માટે નિમિત્ત રૂપ બને છે. પ્લસ સાથે સાથે જે બીજા જે છે આજુબાજુ રહેનારા, આજુબાજુ, તો એમના પણ શુભ કર્મોનું ઉદય નું પણ નિમિત્ત બને છે આપણા ભાવ. ઓકે, અહીંયા એ પર્સન છે અને અહીંયા બી, સી, ડી આ બધા બીજા અન્ય પર્સન્સ છે. તો આ એ પર્સન જે છે એ કેવા ભાવો કરે છે? જો શુભ ભાવો ભાવશે તો એના પોતાનું શુભ કર્મોનું રસોદય સ્ટાર્ટ થશે. પ્લસ જે એના સાનિધ્યમાં રહેલા જે બીજા છે બી, સી, ડી પર્સન્સ, તો એમના ઉપર પણ એ અસર કરશે અને એમના પણ કર્મો કેવા શુભ કર્મોનું રસોદય કરવા માટે નિમિત્ત બનશે. તો આ એક્ઝામ્પલ માટે આ એ કોણ છે? આપણે તીર્થંકર ભગવાન લઈ શકીએ છીએ. પ્રભુ સમવસરણમાં બિરાજમાન રહેલા હોય છે, તો એમના કેવા છે? એમના તો શુભ ભાવ ચાલી રહેલા છે. એના કારણે શુભ કર્મ પ્રકૃતિઓનો રસોદય તો ચાલી રહેલું જ છે. પણ સાથે સાથે જે એમના સાનિધ્યમાં રહેલા છે, સેવા કરનારા કે સમવસરણમાં બિરાજમાન જે પણ છે બીજા કેટલા બધા જીવો, એમના બધાના જે પણ શુભ કર્મોનો રસોદય કરવા માટે નિમિત્ત બને છે પ્રભુના ભાવ. ઓકે, ધ્યાન રાખવાનું. હવે બીજી રીતે આપણે સમજીએ, બીજું એક્ઝામ્પલ લઈએ તો આ એક ટ્રેન છે. આ લોકલ ટ્રેન છે. ઓકે, મુંબઈની લોકલ ટ્રેન છે. તો આ લોકલ ટ્રેનમાં આ એક પર્સન છે એ. ઓકે, તો હવે આ પર્સન કેવું છે? ક્રોધી છે. એટલે ક્રોધી છે કે જેવું, એટલે એક પર્સન છે. તો હવે અહીંયા બહુ વધારે અહીંયા ગળદી થઈ ગઈ છે, ઘણા બધા ચડી ગયા છે. તો હવે શું થશે? એના ભાવ હવે એને દુષ્ટ ભાવ આવી રહ્યા છે, અશુભ ભાવો આવી રહ્યા છે, ગુસ્સો આવી રહ્યો છે કે અરે આ મને અહીંયા ધક્કો મારે છે, આટલા બધા શા માટે ચડી ગયા છે, એનું હાથ લાગે છે, એનું પગ લાગે છે, આ ધક્કો મારે છે, આને તે. એને ગુસ્સો આવી રહ્યો છે, અશુભ ભાવો આવી રહ્યા છે. તો અશુભ ભાવના કારણે એના પોતાના કેવા અને બોલ 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 ચાલુ કરી દે છે. હવે આ પર્સન ઝઘડા ચાલુ કરી દે છે. અશુભ ભાવના કારણે એના હવે કયા કર્મોનું રસોદય સ્ટાર્ટ થશે? ક્રોધ જેવા મોહનીય કર્મ, ક્રોધ કશાય ચારિત્ર મોહનીય કર્મનું રસોદય સ્ટાર્ટ થઈ જશે. તો હવે એના પોતાના અશુભ કર્મનો તો ઉદય સ્ટાર્ટ થઈ ગયા છે અશુભ ભાવના કારણે. પ્લસ આજુબાજુ રહેલા જે બીજા જે હશે, જેને ધક્કો આપી રહેલા હશે કે જે પણ હશે, તો એ બધાનો પણ શું થશે? એમના પણ અશુભ કર્મો નું રસોદય સ્ટાર્ટ થઈ જશે. એટલે કયો? એમનું પણ ક્રોધ કશાય ચારિત્ર મોહનીય કર્મોનું રસોદય સ્ટાર્ટ થઈ જશે. એટલે કે બધાને ક્રોધ આવવાનું સ્ટાર્ટ થશે. બધાનું ક્રોધ કશાય ચારિત્ર મોહનીય કર્મોનો ઉદય સ્ટાર્ટ થઈ ગયો, રસોદય સ્ટાર્ટ થઈ જાય છે. ઓકે, એટલે એવું છે આ. એટલા માટે શું કહેવાય? ક્રોધની અગ્નિ પોતાને તો બાળે, પણ આજુબાજુ વાળાને બીજાને પણ બાળી નાખે, એવી હોય ક્રોધની અગ્નિ.
હવે આ તો એક્ઝામ્પલ છે ક્રોધનું. કોઈ પણ આપણે લઈ લઈએ, કેવું પણ કશાય હોય, અશુભ ભાવો હોય, તો એ પોતે અશુભ ભાવ કરતા હોય તો બીજાને પણ આ ભાવના કારણે પોતાના તો અશુભ કરવાનો રસોદય તો થાય, પણ આજુબાજુ વાળાના પણ એવું જ થાય. એટલા જ માટે શું કહેતા હોય કે જે શુભ ભાવો ભાવી રહેલા હોય ને એમની સાથે રહેવાનું. જે એવા હવે સમજો કે એવા માયા વાળા હોય, માયાળુ, કે અરે આ એવી રીતે શું કરીએ, આવી રીતે ચોરી કરીએ, આવી રીતે ઠગીએ, એવી રીતે દિમાગ લગાડીએ તો આ પ્રોફિટ થશે. એક એવું હોય તો આજુબાજુ વાળાના પણ એવા જ જે માયા કશાય ચારિત્ર મોહનીય કરવાનું ઉદય થાય, રસોદય સ્ટાર્ટ થાય ને એમને પણ મન થાય માયા કરવાનું, અને પછી ભેગા મળીને શું કરે, આ બધું ગ્રુપ બનાવીને એવી રીતે બધું કરે, ગડબડ બધું ઠગવાનું કરે કે ગડબડ કરવાનું, એ બધું સાથે સાથે કરે. અથવા તો એક હવે પર્સન છે, એને કઈ એવા ભાવ કરે છે, શુભ ભાવ, કે ચાલો હવે ત્યાં કઈક એવી પાપવાળી જગ્યામાં, સમજે કે હોટલમાં ખાવા ચાલીએ, તો એ પોતાનું તો રસોદય ચાલુ કરે છે, રસોદય સ્ટાર્ટ થઈ જાય છે શુભ કર્મોનું, પ્લસ બીજા જે આજુબાજુ વાળાના ને પણ કહે તો એમના, એ તો પોતાના ડેલી રૂટીન લાઈફમાં લાગેલા છે, પણ બધાને મેસેજ કરે, ફોન કરે, અરે ચાલો આવું ટેસ્ટી ખાવાનું ત્યાં ખુલ્યું છે, ત્યાં બહુ સરસ છે, આ ને તે બધું કહે. તો પછી એમના પણ એ સાંભળીને શું થાય, મનના એના ભાવો પણ એમના પણ ભાવો બગડે, અને અશુભ કર્મનું રસોદય સ્ટાર્ટ થઈ જાય ને. અરે મને પણ મન થયું, જ્યારે મને પણ ચાલુ છે, ચલો ચાલીએ. તો એવી રીતે આખો ગ્રુપ તૈયાર થઈ જાય, અને પછી બધા એવા અશુભ કર્મોના રસોદય વાળા ભેગા થઈને આ બધું કરી આવે. બધું અશુભ કર્મ ભેગા બાંધી આવે સમૂહમાં જઈને, અને પછી ઉદયમાં આવશે તો ત્યારે આ ભેગું ગ્રુપ થશે. ભેગો ભલે આગળના કે 4 કે 5 કે 8 કે 100 ભાવ બાદ મળશે, અને શું થશે, આજ ગ્રુપ સાથે મળશે, એક સાથે મળશે, અને પછી કઈક ના કઈક અશુભ કર્મોનું ઉદય એક બધાને એમને સાથે મળશે. એવું બધું હોય. એટલા માટે પાપ કરવા માટે પોતાને મન થાય ને તો બીજાને કહેવું નહીં, ભેગો કરવું નહીં કે અરે મને આ, ચાલો આપણે આ કરીએ, તે કરીએ. પોતાનો તો રસોદય, આપણે અશુભ કર્મનો રસોદય તો ચાલુ છે, પણ બીજાનું પણ આ ભાવો બગાડીને બીજાના પણ અશુભ કર્મનો રસોદય કરી નાખવું, એટલે પાપ કેટલું લાગશે. હવે બીજી રીતે આપણે વિચારીએ તો, એક જણ અલગ એક્ઝામ્પલ વિચારીએ હવે, તો એક જણ ધાર્મિક છે, અને એ કહે છે કે અરે મને તો એના ભાવ સારા ચાલી રહેલા છે, એને મન થાય છે કે ભાવ કેવા સારા ભાવ આવ્યા છે કે મને શત્રુંજયમાં મને પૂજા કરવાનું છે, જાત્રા કરવાનું મન થાય છે, અથવા તો સામયિક કરવાનું મન થાય છે, કે પ્રતિક્રમણ કરવાનું મન થાય છે, કે અરે અહીંયા તો મહારાજ સાહેબ પધાર્યા છે, પ્રવચન સાંભળવાનું મન થાય છે. એના કારણે એના પોતાના શુભ કર્મનો રસોદય સ્ટાર્ટ થશે. હવે આ પર્સન બીજા લોકોને ફોન કરી, મેસેજ કરીને જઈને કહે છે કે મને મન થાય છે કે જાત્રા કરવા માટે ચાલીએ આપણે, કે પૂજા કરવા માટે, કે સામયિક પ્રતિક્રમણ કે પ્રવચન સાંભળવા માટે, કે ચાલો ને કે આ તપસ્યા સ્ટાર્ટ કરશું સાથે. મને તપસ્યા કરવાનું મન થાય છે, કે તમે પણ કરશો સાથે. તો એવું બધું કહેશે કે પાઠશાળામાં ભણવા માટે મન થાય છે, કે આ ભણવા માટે મન થાય છે, આ સમજો કે આ શું ચાલ્યું છે, આપણું કર્મસ્તવ ભણવાનું મન થાય છે, કે ચાલો સાંભળીએ, આપણે પણ ભણીએ. તો બીજાને કહેશે તો બીજાને પણ મન થાય, બીજાના પણ શુભ કર્મનો રસોદય સ્ટાર્ટ કરવામાં નિમિત્ત બનશે. આ પર્સનના ભાવો એ નિમિત્ત બનશે, પોતાના પ્લસ બીજાના પણ શુભ કર્મોનો રસોદય થવા માટે નિમિત્ત બનશે. અને પછી બધા સાથે ધર્મ કરવા માટે ગ્રુપ જશે, એટલે બધા સામૂહિક ધર્મ કરશે, કર્મોની નિર્જરા કરશે, બધાનો સાથે શુભ કર્મનો રસોદય સ્ટાર્ટ થશે. એટલે એવી રીતે આ નિમિત્ત એવી રીતે વર્ક કરે છે. ઓકે, ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે ભાવ ઇઝ મોર સ્ટ્રોંગ ધેન પુણ્ય ઓર પાપ. તો ભાવ આ શું છે? આ નિમિત્ત છે, એક કારણ છે, કે હેતુ છે, કે આ ભાવ નિમિત્ત બનશે, કારણ બનશે
કે એ પુણ્ય કર્મ કે પાપ કર્મનો ઉદય કરવા માટે આ નિમિત્ત બને છે. એટલે આ નિમિત્તો છે, આ બધા રીઝન્સ છે કે નિમિત્ત સુનિમિત્ત કે કુનિમિત્ત કહેવાય. આ બધા સુનિમિત્ત કે કુનિમિત્ત બની શકે છે. જો સારા કર્મોનો ઉદય કરાવે તો સુનિમિત્તો કહેવાય, ને જો અશુભ કર્મોનો રસોદય કરાવે તો આ અશુભ નિમિત્તો કહેવાય. ઓકે, એ ધ્યાન રાખવાનું. અને ભાવ એ આ જે નિમિત્ત છે એ બીજા 3 નિમિત્ત કરતા વધારે પ્રબળ છે. દ્રવ્ય ક્ષેત્ર કાળ થી પણ વધારે પ્રબળ નિમિત્ત છે ભાવ. હવે એ કેવી રીતે એક્ઝામ્પલ, કે ભલે હવે કોઈક પર્સન સમજો કે એના સામે ખરાબ દ્રવ્ય પડેલું છે, અશુભ દ્રવ્ય પડેલું છે, એટલે કે એવા ટાઈપનું દ્રવ્ય પડેલું છે. સમજો કે સામે સેન્ડવિચ પડેલી છે, તો એ બ્રેડ છે અને અભક્ષ્ય છે, એટલે કે અશુભ દ્રવ્ય છે. છતાં પણ હવે આ પર્સન જે છે એના ભાવ ઉપર કંટ્રોલ છે. ભાવ સારા સારા એ ચલાવી રહ્યું છે, સારા ભાવો ભાવી રહ્યો છે, તો એ દ્રવ્યની અસર નહીં પડે. પણ ભાવની અસર, સારા ભાવોની અસર આ શું છે? પ્રબળ નિમિત્ત છે, વધારે સ્ટ્રોંગ નિમિત્ત છે. શું? કોના કરતા? દ્રવ્ય ક્ષેત્ર કાળ કરતા આ ભાવ એ વધારે પ્રબળ અને સ્ટ્રોંગ નિમિત્ત છે. એટલા માટે ત્યારે એ વખતે જો સારા ભાવ ટકાવીને રાખશે ને, તો ભલે કેવું પણ સામે એકદમ ટેસ્ટી અભક્ષ્ય કાંઈ પણ પડેલું હશે, છતાં પણ એના ભાવો એ નહીં બગડે. તો એના કારણે કયા ટાઈપનું કર્મોનું રસોદય થશે? શુભ કર્મોનું રસોદય થશે. એ ધ્યાન રાખવાનું. એટલે મોહનીય કર્મનું રસોદય એ થવા નહીં દે, જો ભાવ ટકાવીને રાખે તો. એક્ઝામ્પલ આપણે મહારાજ સાહેબનું સમજી શકીએ ને, તો મહારાજ સાહેબ આ સંસારમાં રહેલા, આ કાળમાં રહેલા જે મહારાજ સાહેબ છે, આપણા બધા સાધુ ભગવંતો, સાધ્વીજી ભગવંતો છે, તો એ કેવા કાળમાં રહેલા છે અને કેવા ક્ષેત્રમાં રહેલા છે, કેવા દ્રવ્યો છે અહીંયા ત્યાં રહેલા, છતાં પણ તેઓ પોતાના ભાવોને ટકાવીને રાખ્યા છે. એટલા માટે એમના શુભ કર્મનું રસોદય થાય છે. ઓકે, આપણે પણ પચખાંડ લઈને બેઠા હોઈએ તો સામે પછી કાંઈ પણ કેવું પણ હોય દ્રવ્યો, તો પણ આપણું મોહનીય કર્મનું રસોદય નહીં થાય ને, મન જ નહીં થાય. કાળ કેવું ચાલી રહ્યું છે, સમજો કે રાત્રિનું કાળ ચાલી રહેલું છે, છતાં પણ પચખાંડ લીધું છે રાત્રિ ભોજન ત્યાગનું, તો પણ શું થાય? અશુભ કર્મોનો રસોદય નહીં થઈ શકે, મન નહીં થાય. તો એવી રીતે ભાવ એ વધારે પ્રબળ નિમિત્ત છે, આ ત્રણેય કરતા વધારે સ્ટ્રોંગ નિમિત્ત છે. અહીંયા ક્વેશ્ચન છે કે કેન ધે ચેન્જ પાપ ઇન્ટુ પુણ્ય એન્ડ વાઇસ વર્સા? ભાવ, શું ભાવ પાપને પુણ્યમાં બદલાવી શકે? એટલે જેવું ભાવ એટલે એ કેવું છે? નિમિત્ત છે. જો સારો ભાવ આવી રહેલું હોય તો પછી સારા કર્મોનું રસોદય કરાવે, સ્ટાર્ટ થાય. પણ જો ભાવ બદલાયા તરત, પ્રસન્નચંદ્ર રાજર્ષિ નું ખ્યાલ છે ને એક્ઝામ્પલ, અશુભ ભાવો ચાલી રહેલા હતા ને, યુદ્ધ કરી રહ્યા હતા મનમાં, યુદ્ધમાં લડી રહ્યા હતા ને મનમાં, અશુભ ભાવમાં હતા. એના કારણે અશુભ કર્મોનો રસોદય ચાલી રહેલો હતો. પણ ભાવ જે સેકન્ડમાં ભાવ પલટાય, અરે હું શું કરી રહ્યો છું, હું તો દીક્ષિત મુનિ છું, દીક્ષા સ્વીકારી છે, તો તરત જ એમના ભાવ ચેન્જ થયા. તો પછી તરત જ શું થયું? અશુભ કર્મનું રસોદય ત્યાં બંધ થઈ ગયું, શુભ કર્મોનું રસોદય થયું, કેવલ જ્ઞાન પ્રગટ્યું. રાઈટ? એટલે જેવું ભાવ તેવા ટાઈપના કર્મોનું રસોદય સ્ટાર્ટ થાય, તે જ છે બસ. અને અહીંયા ક્વેશ્ચન છે કેન ભાવ ઓવરકમ ઇફેક્ટ ઓફ દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવ? તો ભાવ આપણે શું કહ્યું, એ બધા બાકીના 3 છે, દ્રવ્ય ક્ષેત્ર કાળ, એ ત્રણેય કરતા વધારે પ્રબળ છે. એટલે એ ભાવને ટકાવી રાખીએ તો દ્રવ્ય ક્ષેત્ર કાળ કેવું પણ હોય. એક્ઝામ્પલ હવે સ્થુલીભદ્રજી નું ખ્યાલ છે ને એક્ઝામ્પલ, તો ત્યાં એ દ્રવ્ય સામે કેવું હતું, છતાં પણ ભાવ ટકાવી રાખ્યા હતા. દ્રવ્ય એટલે કે જે કોશિયા જે હતી, કોષા જે હતી, તો એ કેવા ટાઈપનું નિમિત્ત હતું, છતાં પણ પોતાના ભાવ ટકાવી રાખ્યા. એવી રીતે એક્ઝામ્પલ લઈ શકાય.
અહીંયા ક્વેશ્ચન છે ભાવ પુણ્ય અને પાપ પર ડિપેન્ડ છે? નહીં, પુણ્ય અને પાપ એ ભાવ ઉપર ડિપેન્ડ છે. બરાબર. આ શું છે? નિમિત્તો છે. આપણે નિમિત્ત કેવા આપણે સિલેક્ટ કરી રહ્યા છીએ, તો એના આપણે જો સારા ભાવો ચલાવશું, સારા ભાવો આપણે ટકાવી રાખશું. હવે આપણા પાસે સમજણ છે, પ્રભુની જીન વચન આપણે આટલું સાંભળી રહ્યા છે, આપણે આટલું સમજણ આવી છે ને, તો એ સમજણના બેઝ ઉપર આપણે જો સારા ભાવ ટકાવી રાખશું, તો પછી શું થાય? પુણ્યનું રસોદય થશે. પુણ્ય પ્રકૃતિઓ હોય ને, શુભ પ્રકૃતિને પુણ્ય કહેવાય. તો શુભ પ્રકૃતિનો રસોદય સ્ટાર્ટ થશે તો શુભ ફળ મળશે. હવે એમાં એ પણ ધ્યાન રાખવું જોઈએ કે સમજો કે નિકાચિત કર્મનો ઉદય પણ હોઈ શકે ને, જરૂરી નથી કે એવું જ હોય. બરાબર. એટલે સારો નિમિત્ત આપણે પકડી રાખીએ, ઓકે, પણ આપણને લાગે કે અરે નિમિત્ત તો સારું આપણે પકડી રાખ્યું, છતાં પણ રસોદય અશુભ પ્રકૃતિનો રસોદય શા માટે થઈ રહ્યું છે, એવું આપણને ક્વેશ્ચન આવે તો ત્યારે શ્રદ્ધા ડગમગાવી નહીં જોઈએ. ત્યારે એ સમજવાનું કે અશુભ નિકાચિત કર્મોનું ઉદય રહેલું હોઈ શકે છે, એના કારણે આપણને અશુભ ફળો મળે છે. કેટલું પણ આપણે કરી રહ્યા છીએ પ્રયત્ન, સારા ભાવ ટકાવવા માટે કેટલું પણ પ્રયત્ન કરી રહ્યા છીએ, છતાં પણ તકલીફમાં રહેલા છીએ. દેટ ઇઝ બીકોઝ આપણે નિકાચિત કર્મોનું બંધ, અશુભ નિકાચિત કર્મોનું બંધ કર્યું હશે પહેલાના સમયમાં. એટલા માટે હમણાં ઉદય ની આવલિકામાં, નિષેક રચનામાં એવું પણ હોઈ શકે છે કે નિકાચિત કર્મોનું ઉદય છે એટલે ભોગવવું જ પડશે, એવું પણ હોઈ શકે છે ને. એટલે એ ધ્યાન રાખવાનું. પ્લસ આપણે આપણો ભાવ જે છે આપણું સ્ટ્રોંગ હોવું જોઈએ. મેન શુભ ભાવો સ્ટ્રોંગ હોવા જોઈએ. જેટલા સ્ટ્રેન્થ જેટલી હશે, શુભ ભાવોની સ્ટ્રેન્થ જેટલી જોરદાર હશે, તો શું થશે? પ્લસ આપણો સંવર ભાવ હશે. સંવર ભાવ શું છે? આપણે ભણ્યું છે નવ તત્વોમાં. સંવર ભાવ, નિર્જરા ભાવ, એ સ્ટ્રોંગ જેટલું કરશું એટલું વધારે શું થશે? કર્મોની નિર્જરા થશે, કર્મોના રસમાં ઘટાડો થશે, એનું પાવરમાં ઘટાડો. અશુભ કર્મ હશે ને એનું જેટલું પાવર જોરદાર હશે ને, તો એમાં ઘટાડો થશે. તો એવું બધું હોય. એટલે આમાં બધું આપણને પ્રભુએ ટેકનિક્સ, પ્રોસેસીસ બધું બતાડ્યું છે કે એવી રીતે આપણે આપણો એક્સપિરિયન્સ છે, લાઈફ એક્સપિરિયન્સ છે, આપણે કેવી રીતે આપણે કસ્ટમાઇઝ કરી શકીએ, એ આપણને બધું શીખવાડ્યું છે. તો આપણને એ બધું ઇન્ટેલિજન્ટલી આપણને એવી રીતે આપણને રહેવું જોઈએ. એ બધું આટલું બધું ઇન્ફોર્મેશન, નોલેજ જે છે એ લઈને આપણને એપ્લાય કરવું જોઈએ, તો ફાયદો થાય. ને તો શું ફાયદો? આટલું બુદ્ધિ મળી છે તો માત્ર બિઝનેસ કરવા માટે, માયા કરવા માટે બુદ્ધિ મળી છે કે પોતાના આત્મકલ્યાણ માટે બુદ્ધિ મળી છે? આ કર્મોને ચેન્જ કરવું, એ બધું કરવા માટે બુદ્ધિ ચલાવવી જોઈએ આપણને. તો ક્વેશ્ચન છે, પણ પુણ્ય સારા હોય તો જ ભાવ સારા આવે, એવું હોઈ શકે? તો એવું જરૂરી નથી કે પુણ્ય કર્મોનું ઉદય હોય તો ભાવ સારા આવે, એવું જરૂરી નથી. હવે આપણામાં સમજણ આવી છે, રાઈટ? તો પછી હવે કેટલાનું પુણ્યાનુબંધી પાપ હોય છે ને, પુણ્યાનુબંધી પાપના ઉદય વાળા પણ હોય. એ કેવું હોય પુણ્યાનુબંધી પાપ? એટલે જે પુણ્યનું બંધ કરાવનાર એવા ટાઈપનું પાપ કર્મનું ઉદય. એટલે હમણાં ઉદય કોનું છે? પાપનું ઉદય છે. બરાબર. છતાં પણ પુણ્યાનુબંધી પાપના ઉદય વાળા જો શુભ ભાવો ભાવી શકે છે ને. હવે અંજના સતી છે, સતી અંજના, એનું હમણાં શું ચાલી રહ્યું છે? એટલે જ્યારે જીવતા હતા તો ત્યારે એમનું શું ચાલી રહેલું હતું? વનવાસમાં પાપનું ઉદય હતું, પણ એ એવા સિચ્યુએશનમાં જંગલમાં પણ એમણે શું ભાવો ટકાવી રાખ્યા. એટલે પાપના ઉદયમાં પણ આપણે સારા ભાવો ટકાવી શકીએ છીએ અને પુણ્યનું અનુબંધ કરી શકીએ છીએ. લાઈક અંજના સતી, રોહિણીઓ ચોર, ઘણા બધા એક્ઝામ્પલ છે એવા. એટલે પાપના ઉદયમાં પણ સારા ભાવો આપણે ભાવી શકીએ છીએ. એના કારણે અનુબંધ થઈ શકે છે, પુણ્ય કર્મોનો અનુબંધ થઈ શકે છે. હમણાં ભલે સિચ્યુએશન પાપ એટલે કે તકલીફ વાળી છે, પણ એ તકલીફ વાળી સિચ્યુએશન સમજો કે હટતી નથી સારા ભાવો કરવા બાદ પણ, તો દેટ મીન્સ નિકાચિત કર્મોનું ઉદય રહેલું હશે કે
દુઃખ ભોગવવું જ પડશે, છતાં પણ આપણા મન જે છે, મનોબળે સ્ટ્રેન્થ મળે છે એ બધું ફેસ કરવાનું. શુભ ભાવ હોય ને, જેનું શુભ ભાવ અને જીન વચનની શક્તિ રહેલી હોય, સમજણ રહેલું હોય કે નહીં આ બધું કર્મના કારણે થાય છે, તો એ બધું સમજણ હોય ને, તો એ જીવ એના જે મનના જે પણ સમાધિને ટકાવી શકે છે. એ ક્વેશ્ચન છે, વી કેન ચેન્જ, આપણે ચેન્જ કરી શકીએ છીએ, એટલે પુણ્યનો અનુબંધ કરી શકીએ છીએ ને. પાપ વાળા ઉદયમાનની સિચ્યુએશનમાં પણ પુણ્યનો અનુબંધ કરી શકીએ છીએ, પણ એ જ પર્ટિક્યુલર સ્થિતિ એવી હોઈ શકે છે કે નિકાચિત હોઈ શકે છે. જો નિકાચિત હોય તો ચેન્જ નહીં થાય, પણ જો નિકાચિત નહીં હોય તો અવશ્ય શું થઈ શકે છે, શુભ કર્મોનું રસોદય આપણે કરી શકીએ છીએ સ્ટાર્ટ, કારણ કે આ નિમિત્ત છે. એ નિમિત્ત, આ ભાવ જે છે એ શુભ કર્મોનો રસોદય એ સ્ટાર્ટ કરાવી શકે છે. તો યસ, વી કેન ચેન્જ. જે પણ જ્ઞાની જીવો હોય છે ને, તો એના ભાવો ઉપર પુણ્ય કે પાપનો અસર નહીં થાય, એ ખાસ ધ્યાન રાખવાનું આપણને. જો નિકાચિત નહીં હોય તો એ ધ્યાન રાખવાનું. પણ જે અજ્ઞાની હોય ને, તો અજ્ઞાની જીવો નું જે ભાવો છે, તો એ પુણ્ય કે પાપના ઉદયના હિસાબે એના ભાવો ચેન્જ થઈ શકે છે. અજ્ઞાની જીવો માટે, જેમને જીન વચન નું જે પણ એ મળ્યું નથી, સમજણ મળી નથી, એવા અજ્ઞાની હોય ને, તો એને લાગે કે અરે પાપનું ઉદય છે, તો એ ભાવો પણ એવા પાપ, એટલે ભાવો પણ એવા એના બદલાઈ જાય. અર્થ ધ્યાનમાં એ ડૂબેલો હોય, અથવા તો પાપ વાળો સિચ્યુએશન હોય, પાપના ઉદયમાં પણ એ માછીમાર હોય, એને એ જ પાપ કરવામાં જ મજા આવતી હોય, એ જ કરતું રહે. તો એ અજ્ઞાની જીવો માટે એવું હોય. પણ જ્ઞાની જીવો, જેમને પણ જીનવચન નું આ પ્રિવિલેજ મળ્યું હોય, તો એના કેવી પણ સિચ્યુએશન આવે તો એ જે પુણ્ય કે પાપ ની અસર એના ભાવો પર નહીં થાય, પણ ભાવો જે છે એ નિમિત્ત બને છે કે એ શુભ કર્મોનું રસોદય લાવી શકે છે. એવું પાવર છે એમાં. હજી બી આ બીજા કઈ ક્વેશ્ચન બાકી આપણે જોઈ લઈએ. અહીંયા ક્વેશ્ચન છે કે અરિહંત પ્રભુ વિચરતા હોય ત્યારે એમના અતિશય પુણ્યથી હોય કે શું કરુણા ભાવ ઇઝ મોર પ્રોમિનન્ટ? તો તીર્થંકર નામ કર્મ જે છે ને, એ શેનાથી બન્યું? શેનાથી છે? કરુણા ભાવથી જ બન્યું છે. જે પહેલા એ ક્રિએટ જ કોના કારણે થયું છે? કરુણાના કારણે જ એ બંધાયું છે. છેલ્લા ત્રીજા ભાવમાં કરેલી જે અત્યંત કરુણા હતી, એના કારણે એ બંધાયું છે. તો જ્યારે એનું ઉદય થાય, તો ત્યારે એ ઉદયના વિપાક જ એવું છે કર્મનું, કે જે પણ એ પ્રભુ દ્વારા એ કરાવે છે ને, એ બધા કરુણા એમાં ઝલકે એવા ટાઈપના જે કાર્યો, કૃત્ય કરાવે છે પ્રભુ દ્વારા. એટલે પ્રભુની અંદર કરુણાના ભાવો નથી રહેલા, છતાં એમના દ્વારા જે પણ એ પ્રવૃત્તિ કરે છે ને, એ કર્મ જે પ્રભુ દ્વારા પ્રવૃત્તિ કરાવે છે, બધા કરુણાવાળી જ છે પ્રવૃત્તિ. કરુણા ભરેલી છે બધી. એમની જે ઉપદેશ આપે છે, વિહાર કરે છે, જે પણ કરે છે, એ બધી પ્રવૃત્તિઓ જે આ તીર્થંકર નામ કર્મ કરાવે છે, એ બધી કરુણા થી ભરેલી એવી પ્રવૃત્તિઓ છે. એટલે પ્રવૃત્તિઓ જોઈને લાગે કે પ્રભુ કેટલા કરુણા વાળા છે. એ ધ્યાન રાખવાનું. ઓકે, એટલે એમનું જે આ તીર્થંકર નામ કર્મનું જે આ પુણ્ય પ્રકૃતિ છે, તો એનું રસોદય ચાલી રહેલું સ્ટાર્ટ થઈ જાય છે. કેવલ જ્ઞાન થતા જ રસોદય સ્ટાર્ટ થાય છે. અને એનું રસોદય જે થાય છે તીર્થંકર નામ કર્મનું, તો એનું ડાયરેક્ટ વિપાક છે જે અતિશય દેખાય છે. જે આ શું કહેવાય છે, 8 અશોક વૃક્ષ વગેરે જે પણ 8 પ્રાતિહાર્યો છે, મહાપ્રાતિહાર્યો, તો એ બધું જે છે એ બધું આ રસોદય છે, આ તીર્થંકર નામ કર્મનું. એ ધ્યાન રાખવાનું. અહીંયા સમય થવા આવી છે. નેક્સ્ટ ક્લાસમાં કન્ટિન્યુ કરશું. જીન વચન વિરુદ્ધ બોલાય તો ઈચ્છામી સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણમ જન્મ જયતિ શાસનમ પ્રણામ.